હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવા તાજા એવા વ્લોગ વિડીયોમાં। કાલે રાતે 2-2:30 વાગ્યા સુધી વરસાદ ધીમો ધીમો ચાલુ હતો। બાકી અત્યારમાં બધું ક્લિનિંગનું કામ પતાવ્યું, મોટીની દોવાઈ, બદુડી ધરવાનું બધું ડન કર્યું અને ઓલી ભેંસ હેઠે ટાસ નાખ્યો નાની હેઠે, અને અત્યારે બધાને કહી દીધી છે લીલાની નીણ। તો નીણમાં તો આજ વાડીએથી ને કાંઈ વટાશે નહીં, પણ જાહેર પડી છે, મકાઈ પડી છે, હુકલ છે એટલે રડી જાય, કારણ કે વરસાદ આવી ગયો છે ખૂબ સારો એવો। તો બસ હવે નાહી ધોઈ લઈ, શિરામણ કરી લઈ અને રાબેતા મુજબ ઢોરા બોરા પાઈને દુકાન ભેગા થઈ જાવ। તો બન્યા રહીજો વ્લોગમાં। તો ગાઈઝ આજે હતો વાર શનિવાર, અને આપણે દુકાને આવીને નક્કી કર્યું તો પુરુચિયા દાદાએ દર્શને જવું છે। તો 11:30 આસપાસ આપણે ઘરેથી નીકળ્યા હતા, આવી ગયા દર્શન કરવા। દર્શન કરી લીધા છે, હવે થોડી વાર અહીં બેસી અને નીકળીએ હજુ ઘર તરફ। અને વાતાવરણ તો આજે એવું છે વરસાદી, તો થોડી વાર બેસી નીકળી જઈએ ઘર બાજુ। બન્યા રહીજો વ્લોગમાં। તો મિત્રો પછી ભૂરીખ્યા દાદાના દર્શન કરીને આપણે આવી ગયા હતા ઘરે, જમી કરવી લીધું। બાકી વરસાદ ઘરે પહોંચ્યો એટલે ચાલુ થઈ ગયો હતો, અત્યાર સુધી ચાલુ જ હતો। હવે ઢોરાને બધાને પાવાના છે અને હુકલનો ઓગા કાઢ્યો એટલે લીલાની નીણ કરીશું। તો જઈએ આગળ થોડી વારમાં। તો ફાઇનલી ગઈ જઈશ, વરસાદ ઊભો રહી ગયો છે અને તડકે નીકળશે। એકવાર વાતાવરણ ચેક કરો તમે, કેમ પણ જોઈજો આગળ મસ્તી એવું। મોટીને પાઈ લીધી છે, નાનીને પાઈ બેયને ધમારી નાખ્યું છે એકદમ કમ્પ્લેટ। અને તુલા શેઠે પીવે છે, પી લે એટલે કરી દઈશું બધાને લીલાની નીણ। તો ગઈ પછી સાંજનું બધું કામ ધોવાઈનું બધું કમ્પ્લીટ કરી દીધું, અને અત્યારે આપણે લિક્વિડ જે છાંટીએ બનાવવાનું છે। આ છે રાઈનું તેલ। તો પહેલાં આપણા ફુવારાવાળા બોટલમાં રાઈનું તેલ નાખી દઈશું। તો ગાઈઝ તમે જોયું આપણે દ્રાવણ બનાવ્યું હતું, બધાને મચ્છર પ્રૂફ બધાને લિક્વિડ છાંટી અને હાથ ફેરવી દીધો। બાકી હવે કરવાની છે એક નીણ। બપોર પછી તો બીજું કાંઈ કામ હતું નહીં, ઢોર ધરવા ખાણ દીધું ને દોવાઈને બદુડી થવારીને બસ એનું ઈ જ બધાને કરી દી નીણ। નાનીને હુક્કલ, મોટીને લીલી ઝાર પડી છે ઝાર નાખી, તુલાની ઝાર નાખી, બદુડી તો કંઈ ખાતી નથી, શાળા કરે ખાલી। તો બસ હવે નીણ કરી અને હોઈ જઈશું। મળી આવે સીધા કાલે સવારમાં। The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયું છે બીજો મસ્ત મજાનો એવો દિવસ। ક્લિનિંગનું બધું કામ ડન કરી દીધું છે, મોટીને દોઈ લીધી, બદુડી ધરી દીધી। તો અત્યારમાં પાણી આવ્યું નહોતું એટલે ટાંકામાં પાણી ભરવાનું કામ ચાલુ છે। તો બધાને હુકલની નીણ કરી દીધી છે, ને પાણી ભરાય એટલે આપણે જવા દઈશું રસા દુકાને। તો બની રહીજો વ્લોગમાં। તો મિત્રો ઢોરામાં બધું કામ ડન કરીને આપણે આવી ગયા હતા દુકાને, ને કંઈ કામ છે નહીં, હવે તો બતાવું, બાકી બની રહીજો વ્લોગમાં। તો મિત્રો બપોર સુધી તો દુકાને કાંઈ કામ હતું નહીં એટલે આવી ગયા ઘરે, જમી કાઢવી લીધું છે। બાકી મકાઈ એવી છે વાડીએથી એ જોવાયો છે, બધા નીણ કરી હતી, ઓગા હે કાઢ્યો છે। તો અત્યારે બપોર છે જ્યારે શા કરીને દુકાને હાલતો છો એટલે આપ્યું હતું પાણી, તો કીધું ટાંકી ભરતા જઈએ એક વંડાની, અને બસ હવે બધા આરામમાં છે જ રહેવા દઈએ। ઓલી આગળ ઊભી થઈ છે, જે આગળ બેસી જાય પાછી નીણ નહીં કરી એટલે બધા ઓગા કાઢ્યો એટલે નીણ કાંઈ કરવાની નથી।
તો જવા દઈએ દુકાને, જો કાંઈ કામ આવે તો બતાવીશ. તો મિત્રો પછી બપોરે ઢોરા બધા બેઠા હતા એટલે કાંઈ આપણે ઊભા કર્યા નહીં, અને સવારે ધરવાતા હમણાં એટલે બપોર પછી કીધું ઓગાળવા દઈએ બેઠા, ને ચાની બોટલ ભરીને આપણે આવી ગયા હતા દુકાને. કાંઈ નવીન કામ નહોતું, બસ એક પાર્સલ આવવાનું હતું. આપણે જે ઓટો સ્વિચ છે એનો સ્ટોક પૂરો થવા આવ્યો હતો તો મગાવ્યા હતા, તો સિવાય લક્ઝરીમાં નાખ્યા હતા. પણ બસમાં રાતે ભરતા જ ભૂલી ગયા એ ભાઈ, ખાલી પાવતી હારે લઈને આવ્યા કે 200 રૂપિયા ભાડું એમ સિવાય ટ્રાન્સપોર્ટની, અને દાગીનો ગાડીમાં નાખતા જ ભૂલી ગયા. પછી એને ઘડીક ગોચ્યો કે જડતો નથી, તો હવે ડે કેમ નાખ્યો હોય બીજે જ ક્યાં હોય કયો, તો ડે કેમ ન જડ્યો. પછી કે હું ગોતીને કાલે તમને કહીશ. હવે એ હું બસમાં ગોતશે ત્યાં, તો ભાઈ ભૂલીને વી આવ્યા હતા, ને પછી કે હું જડતો નથી. તો હવે પાછો આજ રિટર્ન જાહેર રાતે અમદાવાદ બસમાં, પછી પાછું ત્યાં જઈને પાર્સલ નાખશે બસમાં, અને કાલે અહીંયા આપણને 3:30-4 વાગ્યા આસપાસ મળશે. કાંઈ વાંધો નહીં, આપણે પાસે થોડોક સ્ટોક તો છે જ, તે હાવ ક્યાં ખૂટી ગયા નથી. તો દાગીનો તો કાંઈ આપણને મળ્યો નહીં, કાલે આવી જાય એટલે એ ભાઈ ફોન કરશે, નંબર લઈ લીધો છે એનો આપણે તે, ને બીજું કાંઈ કામ રહેતું નથી એટલે આગળ થોડી વારમાં જઈશું ઘરે. વાગ્યા છે 5:30, તો ઘરે જઈને સાફ સફાઈનું બધું કામ કરશું, કારણ કે આ ચોમાસું છે ને એટલે બહુ રાબડ ને ગારો ને બધું થાય છે. બાકી નવીન તો કાંઈ છે નહીં. તો મિત્રો પછી દુકાને કાંઈ કામ રહેતું નહોતું એટલે આવી ગયા ઘરે આવીને ક્લિનિંગ બધું ડન કરી દીધું છે, અને ઓગાસ તો પડેલો છે પણ એ વાંધો નહીં. વરસાદ બંધ થઈ ગયો છે એટલે હું કાલ પરમ દિવસ નાખી દેવું. પછી બધાને નીણ કરી દઈ અને લીલું નાખવાનું છે ફૂક્કલ ઓલીને, અને આપણે જે ઓલું મચ્છર પ્રૂફ લિક્વિડ છે એ છાંટવાનું બાકી છે, બધાને છાંટીને હાથ ફેરી દઈએ પછી નીણ કરી. તો અને કાલે તો જવાનું છે ભાવનગર બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે. તો કાલનો દિવસ એક વ્લોગ શૂટ નહીં કરીએ, તો આવડું આ એડિટિંગ ને બધું ડન કરીને આને અપલોડ કરીશું અત્યારે. તો બસ બીજું તો નવીન કાંઈ વ્લોગમાં નથી, પછી પ્રમ દિવસથી પાછા કન્ટિન્યુ કરીશું. તો આ વ્લોગને અહીંયા જ પૂરો કરીશું, મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ.